પાઠ નંબર 18 રમતા રમતા. તેમાં આ પાઠમાં આપણે અલગ અલગ પ્રકારની રમતો વિશે સમજવાનું છે. આગળ પાઠમાં જોઈએ તો કે બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. પગથિયાની રમત એટલે જુઓ, તમને ચિત્રમાં આપેલું જ છે કે 7 અલગ અલગ પ્રકારના ખાના દોરેલા છે અને તેમાં કઈ રીતે રમે છે. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. આમાં 2 બહેનો છે, અવંતિકા અને એની બહેન નંદિતા. એ 2 બેન છે એ રમત રમતી હતી, પણ એમાં થયું શું તો કે નંદિતા છે એને આ રમત રમતા આવડતી નહોતી. એટલે અવંતિકા કહે છે કે નંદિતા, મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ. એટલે કે અવંતિકા નંદિતાને કહે છે કે નંદિતા, તું ધ્યાનથી મને સાંભળ અને રમત હું સમજાવું તે તું સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે. તમારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજો. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખી અને રમત આગળ વધારવી. જો કેટલું સરસ સમજાવેલું છે કઈ રીતે રમત રમવી. આગળ જોઈએ તો કે બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેને રમતા જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. જો આપણે આગળના ચિત્રમાં જોઈ શકીએ છીએ તો કે ત્યાં એક કાકી ઊભા હતા. એ છે એ આ જે છોકરા રમતા હતા એ રમત જોતા હતા અને કાકીને પણ રમવાની ઈચ્છા થઈ ગઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી અને રમતા બધા જ બાળકો છે એ મોટેથી હસવા લાગ્યા. અવંતિકા કહે છે, કાકી તમે રમશો? એટલે કાકી કહે છે, તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. એટલે કે અવંતિકા કહે છે ને કે કાકી તમે રમશો? એટલે કાકી કહે છે કે શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત નહીં રમી શકું? હું જ્યારે તારા જેવડી ઉંમરની હતી ત્યારે હું ઘણી બધી રમતો રમતી હતી. એટલે કે નંદિતા કહે છે, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? એટલે કાકી કહે છે કે લંગડી, સંતાકુકડી, સતોડિયું અને બીજી ઘણી રમતો રમતા હતા. કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી. રજત કહે છે, કાકી તમે રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. એટલે રજત કહે છે કે કાકી તમને આટલો બધો સમય કઈ રીતે મળતો હતો? અમને તો અત્યારે રમવા માટે સમય જ નથી મળતો. કાકી કહે છે, ન જ મળે ને, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. નંદિતા કહે છે કે કાકા પણ આ બધી રમતો રમતા હશે? એટલે કે કાકી કહે છે, તેઓ લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગીલી દંડો અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો જમવાનું પણ ભૂલી જતા. એટલે એના કાકી છે એ કહે છે કે તમારા કાકા જ્યારે રમતો રમતા અને જ્યારે પતંગ ઉડાવતા ત્યારે એ જમવાનું પણ ભૂલી જતા. નંદિતા કહે છે, કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. અહીં નીચે છે કે વિચારો અને
લખો. તમે કઈ કઈ રમતો રમો છો, તમે જે રમત રમતા હોય તે અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યારબાદ આગળ છે બધા બાળકો. અરે કાકી કહે છે ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. બધા બાળકો છે હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ એમ કહી અને બધા કાકીના ઘરમાં આવ્યા અને ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. તો કે આ ચેસ છે એ કઈ રમત થઈ, તો કે ઘરમાં રમાતી રમત. અવંતિકા કહે છે કે આપણે શું રમીશું, એટલે રજત કહે છે ચાલો આપણે ઘર ઘર રમીએ. એટલે કે બધા બાળકો છે ઘર ઘર રમવા તૈયાર થયા. રજત કહે જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી કહે શું તમને છે ઢીંગલી જોઈએ છે, ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી અને થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તો તેઓએ જૂથ બનાવ્યું અને રમવાનું ચાલુ કર્યું. તો ઘર ઘર, કેરમ, ચેસ આ બધું છે એને રમવાનું ચાલુ કર્યું. ત્યારબાદ આગળ જોઈએ તો કે વિચારો અને લખો. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ચિત્રમાં તમને આપ્યું છે ઘર દોરો અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે ઝાડ દોરો. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો નામ લખો. જો અહીંયા તમને 4 કોષ્ટક આપેલા છે કે પાઠમાં દર્શાવેલી રમત અને બાજુમાં બીજું કોષ્ટક છે એમાં ઘર અથવા તો ઝાડ દોરવાનું, ત્યારબાદ ખેલાડીઓની સંખ્યા અને જોઈતી વસ્તુઓ. આમાં પાઠમાં જે રમતોના નામ આપ્યા છે તે બધી જ રમતોના નામ અહીંયા તમારે લખવાના. ત્યારબાદ તે ઘરમાં રમી શકાતી હોય તો ઘરનું ચિત્ર દોરવાનું, બહાર રમી શકાતી હોય તો વૃક્ષનું ચિત્ર દોરવાનું અને એ રમત રમવા માટે તમને કેટલા ખેલાડીઓની જરૂર પડે, કેટલા ખેલાડીઓ રમી શકે તેની સંખ્યા લખવાની અને એમાં કઈ વસ્તુ તમારે જોતી હોય તે લખવાનું રહેશે. હવે ઉદાહરણ આપું તો કે આપણે પહેલી જ રમત છે પગથિયાની લઈએ. તો કે રમતનું નામ છે એમાં પગથિયા. ત્યારબાદ પગથિયાની રમત ક્યાં રમી શકાય, તો કે બારે. અને ખેલાડીઓની સંખ્યા તો કે એમાં 4-5 કે એનાથી વધુ છે એ ખેલાડીઓ રમી શકે. અને જોઈતી વસ્તુ શું, તો કે ઠીકરું. એવી જ રીતે લંગડી લઈએ તો લંગડીમાં છે એ બારે રમાતી રમત છે. એમાં ખેલાડીઓની સંખ્યા તો કે 5 કે તેથી વધુ. અને જોઈતી લંગડી રમવામાં છે એક પણ વસ્તુની જરૂર હોય નહીં. આ રીતે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે અને પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે.